ચોમાસા પહેલા ચિંતા વધતી જાય છે। આશરે 16,000 વીઘા જમીન પર દબાણ હોવાને કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ સર્જાઈ રહ્યો છે। ખેડૂત અગ્રણી દર્શન નાયકે તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું કે ડીએલઆર રેકોર્ડમાં દબાણ ગેરકાયદે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરે છે। મેયર દક્ષેશ માવાણીના પત્ર બાદ પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। શું વરસાદ પહેલા દબાણ દૂર થશે કે ફરીથી શહેર તણાઈ જશે? જવાબ તંત્ર પાસે છે। શહેરના ભીમપોર, ખાદીપુર અને આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઊભા કરાયેલા ઝીંગા તળાવોના દબાણના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણમાં અવરોધ સર્જાઈ રહ્યો છે। સ્થાનિક ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરની અંદર લગભગ 16,000 વીઘા જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણ છે, જે ખેડૂતોના હક હુકમ અને કુદરતી પરિપ્રેક્ષ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ તત્કાલીન પ્રભારીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ દબાણો દૂર કરવા સ્પષ્ટ આદેશો અપાયા હતા, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સરકારના ડીએલઆર રેકોર્ડ મુજબ પણ આ તળાવો ગેરકાયદે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, તેમ નાયકે ઉલ્લેખ કર્યો હતો। સાથે જ દર્શન નાયકે તાજેતરમાં મેયર દક્ષેશ માવાણી દ્વારા પાલિકા કમિશનર અને જિલ્લા કલેક્ટરને લખવામાં આવેલા પત્ર અંગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માત્ર પત્ર વ્યવહાર પૂરતું નથી, મેયરે જાતે તંત્રને સાથે રાખી પ્રજાહિતમાં કાર્ય કરવું જોઈએ। દર વર્ષે ચોમાસા દરમિયાન ખાદીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થતી હોય છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જમીન ખેતીલાયક રહેતી નથી। આ પરિસ્થિતિમાં જો તાત્કાલિક કે કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ભારે નુકસાનીની શક્યતા છે। સુરત જિલ્લાના ઓલપાડ, 84 અને મજૂરા શહેરી વિસ્તારમાં લગભગ 16,000 સરકારી જમીનો ઉપર વીંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે। 5,641 જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો એમાં નોંધાયેલા છે અને આ માહિતી ડીએલઆર વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે। ગુજરાતની વિધાનસભાથી માંડીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો, સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર થવા જોઈએ। ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે, ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા, ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા। સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે, ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે। આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે। મેયરશ્રીએ જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય, તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ। ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી મંત્રીશ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ, એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા, પરંતુ આજે પણ આ સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવ્યા નથી।